સમગ્ર રાજ્યભરમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે જોયું કે સુરતમાં પણ વરસાદ બાદ ભૂવાઓ પડવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ વડોદરામાં વાત કરીએ તો વડોદરામાં વરસાદ વગર જ ભૂવા પડવાની શરૂઆત થઈ છે। નવાયાર્ડ વિસ્તારમાં આવેલા લાલપુરા નજીક એક 8 ફૂટનો મહાકાય ભૂવો પડ્યો છે, જેને લઈને હાલ સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે આ ભૂવો પડ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ પણ આ સ્થળે ભૂવો પડ્યો હતો, છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। સ્થાનિકોએ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। લોકોનું કહેવું છે કે કોઈ મોટી જાનહાનિ સર્જાય તેની રાહ જોવાને બદલે તંત્રએ તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરી આવા બનાવો અટકાવવા જરૂરી પગલાં ભરવા જોઈએ। હાલ ઘટના સ્થળે સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તમને કહી દઉં કે આ લાલપુરા મુખ્ય માર્ગ છે ને, લાલપુરા મુખ્ય માર્ગ 6 થી 7 મહિના પહેલા આ જગ્યા પર એક ભૂવો પડ્યો હતો અને જે ભૂવો પડવાનું મુખ્ય કારણ હતું કે મેન હોલ જે હતો મેન હોલ લીકેજ હતો, જેના કારણે 15 થી 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો। અને દુઃખની વાત એ છે કે આ વિસ્તારના અમારા લાલપુરા ગામના એક નોજવાન પણ જીવ પણ ગુમાવ્યો હતો। મુદ્દાની વાત છે કે મુખ્ય માર્ગ પર જે પણ કામગીરી થવી જોઈએ એ પ્રોપરલી થવી જોઈએ, ન કે આવી રીતે તમે જો કે હજુ 6 થી 7 મહિના થયા ને ફરી આ ભૂવો પડ્યો। એટલે રાતના સમયે 2 થી 3 વાગે ભૂવો પડ્યો હતો, કોઈનો જીવ ગયો હતો એના માટે જવાબદાર કોણ? ઠીક છે, પ્રશાસનની એક વાત તમને કહી દઈશ કે તિજોરી ભરેલી છે, કોઈનો જીવ જાય એટલે 5-6 લાખ આપી દો ઠંડા કરો, તો એ પરિસ્થિતિ અત્યારે વડોદરામાં છે। અને ખરેખર તમને કહી દઉં કે જે પ્રમાણે મુખ્ય માર્ગ હોય તે મુખ્ય માર્ગની અંદર જે પ્રમાણે પ્રોપરલી કામગીરી થવી જોઈએ ને જે પણ અધિકારી છે, જે પણ કોન્ટ્રાક્ટર એને આડેધડ લઈને જે કામગીરી કરી રહ્યા છે એ ન થવી જોઈએ। આ તો એ વાત થઈ ગઈ, હજુ ચોમાસાની શરૂઆત નહીં થઈ ને પેલા ભુવાને અહીંયા દર્શન આપી દીધા, એટલે ખરેખર ખૂબ દુઃખની વાત છે। ને આવનારા સમયની તમને કહી દઉં કે પ્રશાસનને ખાસ કરીને મિશન કમિશનર સાહેબને કહેવા માંગીશ કે મુખ્ય માર્ગ પર જે પણ ભુવા માટેની કામગીરી થતી હોય એ ખરેખર તમે પ્રોપરલી કરો। તમે જો કે આ મુખ્ય માર્ગ પર તમે આ જ વસ્તુ છે અહીંયા જ નથી, ઘણા મુખ્ય માર્ગ એવા છે કે જ્યાં ખોદકામ થાય છે ને ત્યાં અવારનવાર ભુવા પડે છે। એટલે પહેલી વાત એ છે કે જે કામગીરી પ્રોપર થવી જોઈએ કામગીરી પ્રોપર થતી નથી, કોન્ટ્રાક્ટરનો બિલ પાસ થઈ જાય છે અને ભોગવાનું લોકોને આવે છે, એ વસ્તુ અહીં દેખાઈ રહી છે। માનો છો વિજયભાઈ, જે રીતે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આ વડોદરાવાસીઓને ભોગવવાનું આવે છે? તમને કહી દઉં કે થોડા દિવસો પહેલા એક વ્યક્તિએ ડ્રેનેજની અંદર પડીને જીવ ગુમાવ્યો હતો। અત્યારે આ હોલ પર મેન હોલ પાસે જે ભૂવો પડ્યો હતો એની અંદર ગામના એક છોકરાએ જીવ ગુમાવ્યો હતો। એટલે માણસની કિંમત ક્યાં થઈ રહી છે? બીજું વસ્તુ તમને કહ્યું, એલિગેશન આવ્યા પછી એક્શન બી ક્યાં થઈ રહી છે? આજે ખરેખર લોકો એક્શન, જે પણ અધિકારીઓ હોય કે જે પણ કોન્ટ્રાક્ટર હોય એના માટે એલિગેશન કરતા હોય, ફરિયાદો કરતા હોય, પણ એનું નિવારણ ક્યાં આવી રહ્યું છે? અવારનવાર એવા જ કોન્ટ્રાક્ટને ફરી રિપીટ કરવામાં આવે છે અને એને જ કોન્ટ્રાક્ટર, એટલે કહેવાની વાત એ છે કે જે પણ કોન્ટ્રાક્ટર હશે, અને ખાસ તો કરીને એક વાત કહી જેતા હોય છે કે માલિક તુજારાઓને કોન્ટ્રાક્ટ આપવાના અને કોન્ટ્રાક્ટની નિષ્કાળજીપૂર્વક કામગીરી થાય અને લોકો જીવ ગુમાવે છે, એ વાત અહીંયા દેખાઈ રહી છે। પાલિકાના એન્જિનિયરો ખોટી ડિગ્રી લઈને આવી ગયા છે ભાઈ। કોર્પોરેશનનું જે લીકેજ છે હમણાં 4 મહિના પહેલા જ રિપેરિંગ કર્યું છે અને 4 મહિના પહેલા કોન્ટ્રાક્ટરે વળતર પણ આપ્યું છે। 5 લાખ રૂપિયાનો એક વ્યક્તિનો જીવ ગયો છે અને આ કોઈ સોસાયટીનો રોડ નથી કે વારંવાર ખાડા પડી જાય, બરાબર છે? આ નેશનલ હાઈવે છે, એને રિપેરિંગ કામ કરવાનું તંત્રનું કામ સચૂક અને ચોક્કસ હોવું જોઈએ, જે ફરીને ફરી ખર્ચા કરીને લોકોના પૈસાનો વેડફાટ કોર્પોરેશન કરી રહી છે।